તો મેં યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગ ની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હું કહે છે અમારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થશે તો આપણે જાગીને બાગીને રેડી થઈ ગયા છીએ, દૂધ ભરી આવ્યા છે ને અત્યારે તો આવી ગયા છીએ ને અત્યારે હું અહીંયા બેઠો છું। તમે કન્ટિન્યુ રાખો વ્લોગ ની અંદર બનેલા રહેજો, બહુ મજા આવશે ને આપણે ત્યાં જવાનું છે તમને ખબર। વ્લોગ ની અંદર બનેલા રહેજો, બહુ મજા આવશે। આપણે ત્યાં જવાનું છે હું તમને કહી દઈ ને અત્યારે તો આપણે સરસ મજાના વહી આવ્યા છીએ ગામમાં લઈને, હવે નાઈન બેન ફ્રેશ થઈ ગયા છે। હવે આપણે જવાનું છે હું તમને તમે બાકી આખા વ્લોગ ની અંદર બનેલા રહેજો। પહેલી વાર એક નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઇબ કરી દો। તમે ટાઇટલ ને થંબનેલ જોઈ તમને ખબર પડી જાય ત્યાં ગયેલા છે એટલે આખા વ્લોગ ની અંદર બનેલા રહેજો ને બહુ મજા આવશે। અને અત્યારે તો હું કમ્પ્લીટ થઈ ગયો છું ને ઘરમાં બેઠો છું તો આપણે આગળ હવે નીકળીએ છીએ। બાકી તમે હવે ઓલા સિનેમેક જોતો જાય ને આપણે ધીમે ધીમે નીકળી પઈ, ગાડી પર બહુ શૂટ ન થાય, ઠીક છે। તો આપણે પોગી ગયા છીએ આપણા મામાના ઘેરે। જો આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે, બાકી આવું કઈક છે ભાઈ, ત્યાં પોગી ગયા છીએ મામાના ઘેરે એવું છે ને। બાકી મામા અમારે દળનું દળે છે, મામજી જો તમે એક નંબર છે, એ દળનું દળે છે ને એને દળનું દળવાનું હોય, બાકી ઘંટી ચાલુ છે ને હું મામાને ઘરે જવાનું। હા તો ભણવા જાય કે દાદા સમય પછી આવ્યો અમારા વિડીયોમાં, કોપીરાઈટ આવશે તો બેન રાખી કાળિયા નિશાન નો એનો લેગો છે, નીપ ગામમાં છે ભાઈ, બહુ ધોળો થઈ ગયો પણ દાદાજી જો તમે અમો જોતો, અરે વાહ તમારે એમ આપે પણ મસ્તી ને બેઠો છે। હું મામાને ઘરે ડેલામ પોગી ગયું છે, પાછળ ડેલો દેખા છે, બાકી તો બધા છોકરા રમે છે। હું રમેલા એ ભાઈ નવું કેવા છે કાતડી રમે, કાતડી કે કાતડી કાતડી રમે ભાઈ જો તમે। તમારા બંને છે ને રાખડી બાંધે છે ભાઈ ને, મસ્તી ની રાખડી બાંધે છે। અગાઉ આવી ગયા રક્ષાબંધન કરવા એવું હતું તો રાખડી બાંધે છે। કેવી રાખડી જોજો તમે, આવી રાખડી છે ભાઈ। જય શ્રી રામ। મીઠાઈ આપે સોમવાર છે ભાઈ, પોપટ થઈ ગયો સોમવાર છે એવું હતું ને રાખડી બાંધી દીધી ડોલો મસ્તી નો તો હું કઈ મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં। જોલા પર ખૂટ્યો છે ને હવે આપણે ભાગી જવાનું છે, થોડુંક કામ છે પતાવવા, એ કામ પતાવી આવી હું ખાવું જાગરો ને જવાનું છે હજી મામાના ઘરે નીકળવાનું છે ને આજે અમારા ઢાપા ભાઈ આવી ગયા, એ આવતો જ ભાઈ હું હોઉં એટલે તો એ મસ્તી ના નિશાળ નહીં ગયો ને ખોટું બેલમાં હું લેવા આવી બાને રજા પડી, કેમ સાવણીયો સોમવાર છે એટલે ભાઈ એને સાવણીયો સોમવાર છે ને એટલે રજા પડી ગઈ ને એ વી આવ્યો ઢાપા સાહેબ સેવાઈ ગયો ઢાપા એવું છે ને ભાઈ। હવે અમે નીકળીએ છીએ, બાકી કન્ટિન્યુ રાખવા વ્લોગ ની અંદર બને રહેજો, બહુ મજા આવે। હાલો તો આપણે નીચ થી ડાયરેક્ટ જઈને નવા પહોંચી ગયા છે ને અત્યારે ચા આવી છે, ચા ની સુસ્તી મારી છે ને અમારે સાહિદભાઈ જણા બેઠા છે એટલે તમને બે શબ્દ કે તો હું કે આપણા ઘરે મહેમાન આવી ગયા છે, મહેમાનને ચા પાણી પાઈ દીધા છે। તો તમારા વિપુલભાઈ છે એમની આઈડી મેં જોઈ રહી છે, એના વિડીયો પણ સરસ છે, તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો આવ્યા હોય તો, નવા હોય તો। એમની ચેનલ છે, ચેનલ નું નામ એ કે છે, તમારા ચેનલ નું નામ શું છે? ફોલો લાઈફસ્ટાઈલ બ્લોગ, ફોલો લાઈફસ્ટાઈલ બ્લોગ, એને સબસ્ક્રાઇબ પણ આવજો, યુટ્યુબ માં જઈને ફેસબુક માં એની આઈડી છે ને ઇન્સ્ટાગ્રામ માં છે। તો આપણે મહુવાથી ઘેરે પડી ગયું છે ને અત્યારે વાળું મસ્તી નું બની ગયું છે, તમને દેખાઈ દો વાળું મસ્તી ચકાચક આપણે મહુવાથી ડાયરેક્ટ ઘેરે પડી ગયા, શૂટ નહોતું લેવાનું એવું હતું, 3 જણા હતા એટલે તો વાળું મસ્તી ની જેવું છે જોઈ શકો છો। કંટ્રોલર નું શાક છે મસ્તી નું, દૂધ ને રોટલી, કૌશિક વાળું પર અમારા પપ્પા એવું છે તો મસ્તી નું વાળું કરી લઈને એની પાસે અમારા બા બેઠા છે, વાળું બાળું મસ્તી નું કરી લઈએ અમે એવું છે ચકાચક વાળું। હાલો છે કોઈને વાળું કરવું હોય તો પગી જાય તો વાળું બાળું કરીને પછી મળું છું, બાકી જો ઉપર મસ્તી નો પંખો પર। તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં થઈ ગયો તો આપણે જાગીને બાગીને રેડી થઈને વાડી આવી ગયા છે ને આજે થઈ ગયો છે બીજો દિવસ, તો આપણે એકારે તમને 2 દિવસના વિડીયો જોવા મળશે। કેમ છો? મજામાં તો છે ને અત્યારનું વાતાવરણ જોઈ શકો છો તો કેવું મસ્તીનું છે એવું છે ભાઈ, જોઈ શકો છો
અત્યારે આપણે આવી ગયા છીએ ખાતર વાવવા વાડીએ. અહીંયા વાડીએ જ પોગી જતા આપણે. તો અહીંયા આપણું ટ્રેક્ટર પીડ્યું છે, આપણે દૂધ ભરીને વી આવ્યા હતા. એવું હતું. કેમ છો? મજામાં? બધા મજામાં? તો પહેલી વાર આવે તો એક નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. બાકી જો અમારા પપ્પા ખાતર ભેળવે છે ને હું ટ્રેક્ટર લઈને અહીંયા પોગી જાઉં છું. ટ્રેક્ટર જીરવા અહીંયા આપણું. ચલો હવે આપણે આજ વાવવાનું છે ખાતર. તો ભેળવી નાખ્યું છે. આ 3 ખાતર છે, યુરિયા, ઓલું ને ઓલું. તો ચલો કન્ટિન્યુ બનાવી લેજો. આખા વલગની અંદર બહુ મજા આવશે. તો આપણે તો ટ્રેક્ટર ખાતર વાવતા એટલે પોગી ગયા છે. જો તમે એમાં એવું થાય ચાલુ ટ્રેક્ટર કઈ શૂટ કરવાની હાઇડ્રોલિક ને પકડવી પડે ને એવું બધું હોય. તો આપણે અડધે પોગી જશે. પછી પાણી પીવા ઘડીક વાર ઉભા રહેશે. મારા પપ્પા પાણી પીવે છે ને જોઈ શકો છો પરેલી વાવતા આવતા હતા. વલપા 5 વીઘા વવાઈ ગયું છે. તો એટલું બાકી રહ્યું છે 10 વીઘા. એવું છે ને વાવવાનું ચાલુ છે. હાથે વાવવાનું દેશી જુગાડ કર્યો. આમાં દાંડવા ચડાવી દીધા. દાંડવા બે બાજુ દાંડવા ચડાવી મારા પપ્પા વાવતા છે. આ ખાતર દાન ભેળવા પણ યુરિયા થી ઓગળી જાય છે એટલે ભેગું ન છે. એટલે આ 2 ભેળવવા પડે. હું ટ્રેક્ટર આંકતો હતો. હું વાવવા તો ટ્રેક્ટર કોણ આંકે એવું છે. બિપિનભાઈ છે નહીં, કૌશિકભાઈ ટ્રેક્ટર ને આવતું ને બાકી તો ભાઈ આપણું કઈક આવું કઈક ટ્રેક્ટર છે ને કપા કઈક આવો છે ભાઈ મસ્ત એવું છે ને. ટ્રેક્ટર તમને આગળ લુક દેખાડું. અમારા ભાઈ જૂનું ટ્રેક્ટર સાયકલ લાવેલા છે, કન્ડિશન પણ મને લાવ્યા. તો આવું કઈક ટ્રેક્ટર છે. ઓલા પર લાઈટ છે ને તબલું પહેરાવ્યું ને આવું કઈક છે ભાઈ ટ્રેક્ટર એવું છે ને. બાકી વાતાવરણ આવું કઈક છે ભાઈ મસ્તી. પાછળ દેખાતું છે વાદળા, જોઈ શકો છો વાતાવરણ આવું કઈક છે વાતાવરણ એવું છે ને. બી કન્ટિન્યુ આખા વ્લોગ ની અંદર બનેલા રહીજો, બહુ મજા આવશે. તો આપણે ખાતર વાવી દઈએ. પછી જો ભાઈ કપામાં સિવેચ આવી ગઈ તો દેવાય સાચવી જાય. ખરીફ દેખાય ખરીફ એટલે શરીફી આવી ગઈ છે વાદળાના કારણે. એટલે દવાઈ મારવાની છે. ખાતર બાતર હોય છે પછી આપણે દવાઈ છાંટવાની છે. તો ચલો કન્ટિન્યુ આખા વ્લોગ ની અંદર બનેલા રહી. તો હવે આપણે વાવવા મળી છે. મસ્તીનું માયક આપણે તો મારી દીધું છે. માયક હાથમાં જ છે કેમ કે આમ ફોન આગો રહે એટલે માયક મેં હાથમાં રાખ્યું ને અવાજ મસ્તીનો આવતો છે એવું છે. તો આપણે વાવવા મળી ધીમે ધીમે પાછા ચાલુ કરી દઈએ છીએ. તો ચલો કન્ટિન્યુ આખા વ્લોગ ની અંદર બને રહેજો. બાકી તો ટ્રેક્ટર આપણું 4 જ સાઈડ બોલ ભરતી જ છે. તો વાવવા મળી આપણે પાછા ધીમે ધીમે પાણી પીને. તો ચલો કન્ટિન્યુ આખા વિડીયો ની અંદર બને રહેજો, બહુ મજા આવશે. તો અત્યારે વાગી ગયા છે 2 અને પાછા આપણે આંકવાનું છે ટ્રેક્ટર. બપોર ફરાળ કરવાનું હતું. આજે હતો મંગળવાર એટલે આ કાલે હતો સોમવાર, આજે છે મંગળવાર. તો ફરાળ કરવાનું કરીને પછી આપણે 2 વાગી ગયા છે ને અત્યારે વીએ હું ડીઝલ લેવા જતો લઈને વીએ તો ઓલા પર ડબલું પીડ્યું છે અહીંયા ડબલું અહીં ટ્રેક્ટર એટલે પઈ ગયા છે વાવતા ઓલા પરેલી આવેલી એટલું બાકી છે કેળા લગન. તો આમાં ને વાવવાનું તો આમાં વાવી દેવાનું છે. હવે એટલું રહ્યું છે વાવીને પછી લાઠવાનું છે, વવાઈ જાય પછી. તો હવે આપણે વાવવા મળી પાછા ચાલુ કરી દઈએ. મારો પાછો ખાતર નાખે છે. ચલો તો કન્ટિન્યુ રાખા વ્લોગની અંદર બનાવેલા. આપણે જો વાવીને વીએ છીએ ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું જો પીડ્યું છે વવાઈ ગયું છે. ચા પીવો એવું છે તો ચા પી નાખીએ. મારો પપ્પા ચા ગરમ કરતા હતા, ચા બનાવી નાખી છે ગરમા ગરમ. તો હું પી નાખું મસ્તીની. હાલો કોને પીવી તો ભાઈ આવો ગરમા ગરમ ચા વિના મને ચેન ન પડે એમ. ગામડાની મીઠી મીઠી ચા. વાહ બાપજી તો હમું જોવે છે. વાહ પુષ્પરાજ ચાલા ઝૂકેગા નહીં. વાહ
તો ચલો ચા પીવા. તો અત્યારે આપણે મસ્તીના વાળું કરવા બે ગયા છે. વાળુમાં શું છે તમને દેખાડી દઉં. મસ્તીનું જો મસ્તીનો શેરો છે, રોટલી છે, દૂધ ને આ શાક છે. શેનું શેનું છે ખબર છે? હિસોડા ને તુરિયું ને દૂધ, રોટલી ને આ શેરો મસ્તીનો છે. આપણે મંગળવાર છે એટલે તો મસ્તીનો વાળું કરી લઉં પછી તમને મળું. ઠીક છે, ચલો તો બધા વાળું કરવા. તો આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમે તક નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રને શેર કરી દેજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં લગન બધાને જય માતાજી. સબસ્ક્રાઇબ કરતા દેજો. તો આપણે નેક્સ્ટ વિડીયો મળશું. આશા રાખું છું તમને આજનો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો, એક સબસ્ક્રાઇબ કરી નાખજો, એક કોમેન્ટ કરી દેજો. તો બધાને જય માતાજી. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ. તો ગુડ નાઇટ.